રામ રામ મારા ભાઈ ને રામ રામ. હે રામ રામ વીરા રામ રામ મિલ્યા ભાઈ હારું 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 તને કેમ છે ભાઈ? હે મજા મજા આકલો વીરા આકલો પણ એ ભાઈ હા વીરા આ તારા ભાઈ ને કટાણે હું યાદ કર્યો? એલા સાંભળ બોલ બોલ ભાઈ. મેઘાએ મનાણા માંડ્યા એ માંડ્યા એલા ઓતર દખણ માં વીજળી બહ બહાટીને હબા હબી બોલાવે સારે દેશ ની માલિકો વીજળીયું થાય હે ભાઈ. વીરા એ રૂડો વાવણી નો સમય થઈ ગયો. એલા આજે ધોરડા ને દોહરીએ જોડી રૂડી ઘરમાળ બાંધી હરખે વાવણી કરવા જાવી એ વાવણી કરવા જાવું વીરા. એ વીરા એલા વાડીએ આવી જોયું હા. એ આ ખેતરના ફરતા છેટે ફરી વિડો વાડીના વડલે જોઈ વિડો હા. એલિયા મને નજરે સેડો નહીં તું હતો ક્યાં લ્યા સાંભળ. હા. હોવાની જો વાત કરતો હોય હા. તારો ભાઈ હમણાં આગો નાખો વાંઢે નીકળી ગયો કામ કરવા. એલા વાય ઢેવ્યો ગયો વાંઢે વાંઢે એલા કિમડો સાંભળ. હા. તારો ભાઈ હમણાં ગેર હોમનાર ઓહો હોરઠ પંચાળ આમ કચ્છનો આટો ઓઢીને પાછો દેહમાં આવ્યો ભાઈ. દેહમાં આયો દેહમાં આવ્યો. એ વીરા અલારમાં આયો પણ સાંભળ ઓ ઈ આપણો દેહ ઈ આપણો મલક. એ વીરા ઈ આપણો મલક ઈ આપણું ગામડું હા ગમે ત્યાં ગયા હોય હા હા. પણ છેલ્લે આપણો દેહ ભલો થાય દેહ ભલો થાય ભાઈ. એ ગમે ત્યાં રહેતા હોય પણ છેલ્લે આપણું ગામડું ભલું થાય મલક સાંભળે વીરા. એલા સાંભળ ઓ હમણાં દિવાળી જેવા દાડા આયા હા એટલે હવ ને હવ નો મલક સાંભળે હવ ને હવડું ગામડું સાંભળે મલક સાંભળે ભાઈ. એ અમુક જામનગરમાં હોય હા. અમુક અમદાવાદ હોય અમુક સુરત હોય અમુક રાજકોટમાં હોય પણ દિવાળી જેવા દાડા આવે એટલે હવ ને હવ નો દેહ સાંભળે હવ ને હવ નું ગામડું સાંભળે એ મલકમાં પાછા આવે ભાઈ. પણ સાંભળ ઓ ઈ 10 દાડા દિવાળી કરવા રોકાય હા. પાછા બિસ્તરા ને પોટલા ને ભરીને હતા ન્યા ને ન્યા લબસા ભરીને પાછા હતા ન્યા ને ન્યા. પણ ઈ આપણું માયાડું મલક મલક વીરા ઈ આપણું ગામડું હા. ઈ આપણો દેહ કે ભલા માણા અહીંયા વીઘા વીઘાના ફરિયા મેકી મેકી અને સિટીમાં નાના એવા ફ્લેટમાં રહેવા જાય હકડાઈશમાં રહેવા જાય વીરા. એ વીરા ઓ એ અહીંયા આંબા આંબલિયુંની ટાઢી હવાયું મેકી હા અને એસી નું કુલર ને પંખાની હવા લેવા જાય તકલાદી હવા. ટાઢી હવા હા પણ ઈ આપણો માયાડું મલક મલક. ઈ આપણું ગામડું હા. કે ભલા માણા આપણા મલકના આ માયાડું માનવી હારા એ આપણા મલકના માયાડું માનવી હારા વીરા. એ વીરા આપણા મલકમાં મે પાણી હારા હારા. મોલ પાણી હારા હારા. એ વીરા માલ ને રખડો હારો દુજાણા પાણીમાં હારું ભલા દેહમાં પડ્યો રે દેહ વિના છૂટકો નહીં ફિક્સ છે ભાઈ. પણ એ વીરા હા ભાઈ એ થોડો જાજો કઈક દેહ બદલો કરી એ વીરા પાણી બદલો કરી થોડા જાજો કઈક પાણી બદલો કરી તો આવો રૂડો કઈક માયાડું મલક જાણવા મળે ભાઈ. હે વીરા એ આવો રૂડો માયાડું મલક જોવા મળે હા જો ઈ આપણો મલક. કેમ પણ આમ અદબ પારીને ઊભા હો ભાઈ બે હવાની વ્યવસ્થા નહીં હોય. ઉઘરણી એવો એમ ઊભા જો પણ ઈ ઘરે નક્કી કરીને આવ્યા કે ન્યાજીને ઊભું જ રહેવું હા ઈ નક્કી કરીને આવ્યા કે રામા મંડળ જોવા જાવું પણ ઊભા ઊભા જોવું છે. હા બેહવું નથી ભલે દીકરા રાયડું નાખ્યા રાખે પણ મારો બાપ આ કાઈ કલાક 2 કલાકનો પ્રોગ્રામ નથી હવાર લગન છે જો બેહવાની વ્યવસ્થા હોય તો આપણે એક હિન્દુના દીકરા છે સનાતન ધર્મને માનતા હોય તો ઊભા ઊભા રામા મંડળ ન જોવાય બધાય નીચે બેહી જાવ રામાપીને તમારી કુળદેવીને માનતા હોય તો નીચે બેહી જાવ સમજણો ડાયરો છે રાજુ કઈ કહેવાનું ન હોય હા રામાપીને તમારી કુળદેવીને માનતા હોય નીચે બેહી જાવ મારો બાપ આ જો આ સમજણો ડાયરો છે આ ડાયરાની મોજ છે ઈ મલક ભાઈ. પણ એ વીરા એ ઘણો વખત વયો ગયો ઘણો સમય વીતી ગયો એ જાજુ વખાતર પડી ગયું ભાઈ. પડ્યું વીરા હા પણ ઘણા સમય બાદ આપણે બે ભાઈ ભેગા થયા નથી જાજો વખત વયો ગયો. ઘણા સમય બે ભાઈ ભેગા થયા છે હા તો હાલ કહું છું થોડી ઠાકર ભગવાનને યાદ કરી હા. થોડા મારા તોરણિયાના ઠાકરને યાદ કરી મારા રાણા બાપુના રામને યાદ કરી અને જાજા સમયે બે ભાઈ ભેગા થયા છે તો થોડો થોડો આ રુદાને વારી એ થોડો થોડો બે ભાઈ રુદાને વાળી વીરા. અને પછી બે ભાઈ હરખે વાવણી કરવા જાય હા ભાઈ. જોકે મારો બાપ કોઠા વિસત્રી ગામના આંગણે આજ આવરોડો અવસર હોય કે જ્યાં મારા તરુણીના વીરના બેહણા થયા હોય જોકે ગામ સમક્ષ જોકે આજનું આયોજન 32 ભાઈના ભોજન કર્યા પછી આજ અહીંયા થોડું જોયું રામદેવપુરી મહારાજનું જોકે ભજન હાલતું હોય મારો બાપ કહેવાનું એટલું કે અહીંયા જે કાંઈ રકમ થાય જે કાંઈ ફંડ ફાળો થાય તમામ રૂપિયો અહીંયા જ મૂકીને જવાનો છે અમે 1 રૂપિયો લઈને જવાના નથી જ્યાં પણ મોજ આવે ત્યાં મન મૂકી વરતા રહેજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે તોરી કે મરું પણ માંગુ નહીં अपने तन के काज
પણ જો હોય આવા પરમાનંદના કાર્ય તો મને માંગતા ના આવેલા જ. એક એવું પરમાનંદનું કાર્ય હોય, મારું કોઠા વિસોત્રી ગામ હોય, આમંત્રણને માન આપી ઘણા બધા મહેમાનો પધાર્યા હોય ને અહીંયા મારું 18 રણ બેઠું હોય બાપ. જ્યાં પણ મોજ આવે ત્યાં મને મૂકી વરસતા રહેજો, કારણ કે તમારા દીધેલા દાન લેખે છે. ₹2,500 જમનભાઈ સોની તરફથી રામદેવજીની ભેટમાં આપવામાં આવે છે. ₹1,000 માલદેવદા નંદાણીયા તરફથી, ₹1,500 હિંમત દાડુ ગોજિયા તરફથી, ₹5,100 આપણા સાંસદ શ્રી પૂનમબેન માળમ તરફથી, ₹500 લક્ષ્મણ સામત પટેલ તરફથી અને ₹1,100 હરદાસકારા ચાવડા સામોર તરફથી આપવામાં આવે છે. તેમજ શુભમ હોસ્પિટલ ડોક્ટર તેજસ પટેલ સાહેબ તરફથી દિવસના ₹11,111 આપવામાં આવ્યા હતા અને ફરી પાછા અત્યારે ₹11,111 રામદેવજીની ભેટમાં આવે છે. બોલો રામદેવ પીર કી જય. અને દિવસનો ફાળો 5,85,000 જેટલો નોંધાયો હતો તે આપની જાણ માટે. જય રામદેવ. જોકે મારો બાપ, જોકે અહીંયા છૂટા પૈસાની વ્યવસ્થા છે, જ્યાં પણ મોજ આવે ત્યાં મને મૂકી વરસતા રહેજો, કારણ કે તમારા દીધેલા દાન આજે એક લેખે છે. અને કોઈને અહીંયા સ્ટેજ સુધી આવવામાં થોડો જાજો કાંઈ સંજોગ થતો હોય તો અહીંયા ફાળાની બુક પણ ચાલુ છે. તમારો રુદિયો માને તમને એમ થાય કે મારી ભગવતી, મારા ભગવાને મને કાંઈક આપ્યું છે ને 5 આંગળી મારે થોડું જાજો આમાં પુણ્ય કરવું છે, તો ફૂલની તો ફૂલની પાકડી જે કાંઈ તમને ભગવાન કે ભગવતી આપ્યું હોય, અહીંયા ફાળાની બુક પણ ચાલુ છે, એમાં પણ લખાવતા રહેજો અને મન મૂકી વરસતા રહેજો. ને વીરા ઈ તોરણિયા ધામની માલિકો જ્યાં મારા રાણા બાપુનો ઠાકર બિરાજમાન હોય, એ બિરાજમાન હોય વીરા. ઈ તોરણિયા ધામની માલિકો મારા રાણા બાપુનો રામ બિરાજમાન હોય. બિરાજે ભાઈ. પણ ઈ મારો તોરણિયાનો ઠાકર, ઈ મારા રાણા બાપુનો રામજી શેરની માલિકો ઉતરે, જી ગામની માલિકો ઉતરે, જી આવા ચોકની માલિકો ઉતરે, એના નામના ડંકા વાગતા હોય. એ એના નામના ડંકા વાગે વીરા. પણ ઈ મારા તોરણીના ઠાકરના ડંકા, એ આજ કોઠા વિસોત્રી ગામની માલિકો વાગે, પણ ઈ ડંકા વીરા કેવા વાગે ભાઈ. એ મારો ધોરણિયાનો રાજા, રાજા એ રાજા. હે મારા રાણા બાપુનો રાજા, જય દ્વારિકાધીશ. એ મારો ધોરણિયાનો રાજા, જ્યાં ઉતરે ત્યાં ડંકો જો મારો જાડેજાનો રાજા. એ ધોરણિયાનો રાજા, જ્યાં ઉતરે ત્યાં ડંકો જો, જોવાની જુબતી જાઉં મારે ધોરણિયા, અરે જોવાની જુબતી જાઉં મારે ધોરણિયા. એવા આજના ઉતારા વીરા તોરણિયા ધામે કરશું જો. એ કરશું વીરા કરશું. એવા આજના ઉતારા વીરા તોરણિયા ધામે કરશું જો. આજ જોવાની તું બદલે જાવ વીરા તોરણિયા. મારો તોરણિયાનો રાજા, જ્યાં ઉતરે ત્યાં ડંકો જો મારો જાડેજાનો રાજા. મહાદેવ મહાદેવ. જોકે મારા બાપ ઈ 2-4 ગીતની માલિક પર મારા ઠાકરને યાદ કરવા છે, મહાદેવને યાદ કરવા છે, માં ભગવતીને યાદ કરવા છે. જ્યાં પણ મોજ આવે ત્યાં મન મૂકી વરસતા રહેજો. પછી જોકે રામા માટેનો દોર આગળ વધારવો છે. જ્યાં પણ મોજ આવે ત્યાં મન મૂકી વરસતા રહેજો, કારણ કે તમારા દીધેલા દાન આજે એક લેખે છે. અરે સોમનાથ મહાદેવ ઘોડિયા કરું તમારી સેવ, જટામાં બસે માત ગંગે પતિતને પાવન કરતી. સોમનાથ મહાદેવ ઘોડિયા કરું તમારી સેવ, જટામાં બસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતીના પતિ ઘોડલે રમે ગુણનો જતી, જપનિત જપે જતીને સતી પાર્વતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ ઘોડિયા, હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ.
गोमती जी भरपूर रण छोड़ रंगीला राधे गोविंदा राधे ब्रज जन मन सुखकारी राधे श्याम 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 श्री राधे ब्रज जन मन राधे ब्रज जन राधे ब्रज जन मन सुखकारी राधे श्याम 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 अरे वृंदावन में नवोदन चारी गोपी जन मनहारी हरे वृंदावन में नवोदन चारी गोपी जन मनहारी श्री गोवर्धन धारी राधे श्याम 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 राधे ब्रज जन मन सुखकारी राधे श्याम 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 ये जामुडाना खोल रे रसिया बोल जामुडानी तीर की लड़ी लड़ी जाए बाय मारो जामुडो रटिया मनो रे ए बाय मारो जामुडो रटिया मनो रे ए जामुडाना खोल रे रसिया बोल जामुडानी तीर की लड़ी लड़ी जाए बाय मारो जामुडो रटिया मनो रे જો કે મારો બાપ ઈ રામમંડળનો દોર જો કે આગળ વધારવો હોય ને અમારા સતને વિરામ આપતા બે કડીમાં પ્રભુ શ્રી રામને યાદ કરવા કારણ કે તમે જે કાંઈ બધાય બેઠા એક સનાતન ધર્મને માનવા વાળા વાલા ભક્તો બેઠા છો તમે જે કાંઈ બધાય બેઠા એક સનાતન ધર્મને માનવા વાળા વાલા ભક્તો બેઠા છો જો કે આજે અહીંયા 32 ભાઈના ભોજન કર્યા પછી અહીંયા થોડું જાજુ આજે રામદેવજી મહારાજનું ભજન હાલતું હોય અને અહીંથી અમારા શબ્દને વિરામ આપતા બે કડીમાં પ્રભુ શ્રી રામને યાદ કરવા હોય તો અમારી પાછળ પાછળ બે હાથ ઊંચા કરી અને બધાયને જય જય શ્રી રામ બોલવાનું છે છેલ્લે ના બોલે એને બાજુવાળાના હમ છે ભાઈ કારણ કે આજની રાત એક યાદગાર રાત બની જાય આજનો પ્રોગ્રામ YouTube ની માલિકો લાઈવ આવી રહ્યો છે અને ઈ કોઠા વિસોત્રી ગામની માલિકો આજની રાત એક યાદગાર રાત બની જાય એટલે બધાયને બે હાથ ઊંચા કરીને છેલ્લે જય જય શ્રી રામ બોલેગા એટલું બધાને બોલવાનું છે अरे हर घर में बस एक ही नाम अरे हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा 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 અમુક તો હવારા હદ કરી ગયા અને અમુકે તો ખાલી ઉસાહત જ કર્યા અકર આટલું પબ્લિક ને ખાય હાવ આવો મોરો આકલો ભલા માણા હાથીના પગ જેવું ગામ અને રામનું નામ લેવામાં હાવ આવો મોરો આકલો હોય રામનું નામ લેવામાં કોઈને પાપ લાગતું હોય તો અમારી ઉપર નાખ દેજો અમે હવારે લેતા જાવ પણ જો રામનું નામ દિવસમાં એકવાર લેવાઈ જાય તો આખા શરીરનો થાક ઉતરી જાય થાક નહીં પણ રૂવાડે રૂવાડે પાપ હોય ભરીને ભસ્મ થઈ જાય ને ઈ પાપ ક્યાં જાય આજ ખલ નો બોલે ન્યા જાય હા સુવીરા ઈ પાપ આજકાલ નો બોલે ન્યા જાય બધુંય પાપ ન્યા જાય એટલે બધાયને બે હાથ ઊંચા કરી અને છેલ્લે જય જય શ્રી રામ આ કાર્ય કર્યું એક મારો બાપ સાર્થક કહેવાય અને તમે જે કાંઈ બધાય બેઠા એક સનાતન ધર્મને માનવા વાળા વાલા ભક્તો બેઠા છો બધાય બે હાથ ઊંચા કરી अरे हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हम कथा सुनाते राम सकल गुण धाम की हम कथा सुनाते राम सकल गुण धाम
में आकर नारायण मिल जाएगा, पता नहीं इस रूप में आकर नारायण मिल जाएगा। निर्मल मन के दर्पण में बन राम के दर्शन पावेगा, निर्मल मन के दर्पण में प्रभु राम के दर्शन पावेगा, निर्मल मन के दर्पण में बन राम के दर्शन पावेगा। ए वीरा खूब हाकलो पीड़ो, આનંદ આનંદ ए वीरा खूब आनंद आयो, વાડીની માલિકો ખૂબ મજા પડી ભાઈ. मजा मजा वीरा मजा। પણ એ ભાઈ हाँ भाई હવે કઈ કામ હોય તો કે ન કર, હવે તારો ભાઈ હોપટ જાય છે એની વાડીએ. લ્યા हाँ तो કા પણ હું છે ભાઈ? એલા હા ભડ તો ખરા કામ પડ્યું એટલે જ મેં તને બોલાયો। એલા મારું હું વરી કામ પડ્યું? એલા હા ભડો મારો ભાઈ પસી પસી ગામનો પટેલ માણા। હા હા એ વીરા આ પ્રગણામાં બધાય તું વાંધાને વિસ્કા પારી પાડવા જા। જાવું પડે ભાઈ. એલા હા ભડો તને પટલાઈ આટો લઈ ગઈ। પટલાઈ મને નહીં, હું પટલાઈ નાટો લઈ ગયો છું ભાઈ. હા ભડ પસી પસી ગામના ઈ વાંધા વિસ્કા પારી પાડતો હોય। હા હા એ વીરા આજ તારા ભાઈના ઘરમાં નહીં એવું થોડું દખ પીડ્યું તારી કીધે મટતું હોય તો એટલે તારા ઘરમાં પડખા વગર દખ પડી ગયું? દખ પીડ્યું એટલે જ મેં તને બોલાયો। કાઈ વાંધો નહીં, મલક કાકાના ડખા પાર પાડે તારો ભાઈ હાસુ પછી પછી ગામનો પટેલ માણા। તું તો મારો વીરો છો, આજ કઈ તારા દખની વાત, તારું દખ મટાડી દઉં પાકું હાલ। એલા સાંભળ દખમાં એવું છે એ મારો છોકરો ને તારો ઓલો ભત્રીજો વાલો મારો ટીણીયો, આ ટીણીઓ હમણાં રિહાણું છે। હા 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 એ દખિયો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી, ઓહો દહ દાડાથી ના બાપ આઈ રે બોલા લઈને ફરે ફરે। છોકરાને કઈક વાંધો હોય છે। હાસુ ભાઈ છોકરાને કાંઈક વાંધો હોય છે। પણ ઈ વાંધો એવો હોય કેવો? આજ છોકરો એના બાપના મોઢે વાત ના કરે। હા વાત કઈક એવી હોય કે બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત ન કરે। બાપની થોડા જાજી મર્યાદા રાખે હા, વીરા। ભલે છોકરો મારો પણ તારો હેવાયો। ખૂબ હેવાયો। એ તારા ભેગો રખડી રખડીને મોટો થયો ને તારા એમાં ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા। એ ભાઈ સંસ્કારની જો વાત કરતો હોય તો હોમાં એક હાવજ મારો ગગલો, હા। એના કાકાના સંસ્કાર મારા દીકરામાં કઈ કેવા પણ ના હોય। હા એના કાકાના સંસ્કાર, કાકાના સંસ્કાર એટલે ડોહો દહ દીત્યા ઘરે ન થયો। એલા ભાઈ એવું બોલ મને। હાંડિયા જેવડો કર્યો પણ કોઈ દી હારા સંસ્કાર નો દીધા। હશે ભાઈ, હવે છોકરું છે હાઈલા રાખે। એ ભેગો રખડાવીને બગાડીને ધૂળ કીરો। હશે ભાઈ। પણ હા ભડ ઓ છોકરાને જે કાંઈ વાંધો હશે, હા વાલા મારા ટીણીયાને જે કાંઈ દખ હશે, હા તારી પાસે આવી ગાહે ને તને કહે। કાકાને બધી વાત કરે। એ છોકરાને હોપટ વાડીએ બોલાય હા। અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો છે। કાઈ વાંધો નહીં, હમણાં હદડ વાડીએ બોલાવું, દીકરા મારાને ઘુમાડીને પૂછી લઉં। હોપટ બોલાય હોપટ બોલાવું પણ આય ભાઈ હા। છોકરું વાડીની માલિકો આવી જાય, તને ભાડી જાય તો છોકરું શરમાઈ જાય વીરા। એટલે વાત હાસી, અત્યારે લગન બાપની મર્યાદા રાખીને છોકરાએ કાંઈ વાત કરી નથી। કાકાના સંસ્કાર। એ હજી છોકરો અહીંયા આવે અને છોકરો મને ભાડી જાય, હા હજી એના દખની વાત ન કરે પણ હા ભડ હા લાય હું થોડોક આગો પાછો થઈ જાઉં। આગો પાછો થઈ જામ। એ ઓલી પડખા વગી ઓડીએ જઈને સા પાણી બનાવું, હા ન્યા જઈને ચા પાણી મેલજે। બીજા ઉફાણે હાથ કરું એટલે એ શેઠો ટપીને સા પીવા હોપટ આવજે। બીજા ઉપરે હાથ કરજે, તારો ભાઈ થોડીને ચા પીવા આવશે। પણ છોકરો આવે ને એના દખની વાત કરે, હા ઈ વાત પાછી મારા કાને નાખજે। પાકું। છોકરો આવી જાય એટલે વાત કરે, એ વાત પછી તારા કાને નાખું વીરા। કાંઈ વાંધો નહીં, લે તું હોપટ છોકરાને બોલાય। કાઈ વાંધો નહીં, હાલ મારા હાવજ, મારા દીકરા, એ મારા ટીણીયાને આજ વાડીની માલિકો બોલાવ। એ તારા કાકા રે બોલાવે ગગલા આવાજ રે, આવી જા। એ તારા કાકા બોલાવે ગગલા આવાજ રે, એ આવજે વાડીની મોજાર, આવજે ટેકરીયું। આયો મારો હાવજ આયો। અવરી દેશમાંથી આવે ઈ દીકરા, એ હવરી દેશમાંથી આવે ઈ નહીં। એ તારા કાકા રે બોલાવે ગગલા આવાજ રે, જો આયો મારો હાવજ આયો। હાઈડ હાઈડ
એ આવજે વાડીની મોજાર આવજે તે કર્યું મોજાર તારા કાકા બોલાવે ગગલા આવજે આયો મારો હાવજ આયો આયો મારો હાવજ આયો જય દ્વારકાધીશ જય માતાજી જય ઠાકર રામ રામ બટા જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી રામ રામ. અરે કાકા બોલ બટા આ ખરા બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો. સાંભળ બેટા ખરા બપોરે પાવડા હોતો વાડીની માલિકોને બોલાવવાનું કારણ તો એટલું છે હા કે તું ગયો તો ક્યાં તમે મને મોકલ્યો છો ક્યાં? તને હદડો હદડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો તે વાડીએ જતો કોઈની દાડીએ નતો. ખોટું બોલમાં વાડીની માલિકોર મને ક્યાંય નજરે આવ્યો નહીં નો દેખાડો તું જંગલમાં નો દેખાડો જાળામાં નો દેખાણો ગામમાં તું નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જતો વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો ઊંડી આડો હું કરતો તો ન્યા ન્યા ગારાનો હાંડિયા બનાવતો. હાંઢિયાના દીકરા કામ બધું એમણમ પડ્યું હજી વાડિયા વાવણીનું ટાણું ન્યા હાંઢિયાનું દીકરું થાય ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય એમ ડારો દીધે છોકરો વાડીએ જાય. છોકરાને પટાવાય બટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ ડારો દીધે છોકરો કામ કરવા જાય કાકા. હા 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 એટલે હવે અમારે તમને પટાવવા પડશે એમ હા કાઈ વાંધો નહીં મારો દીકરો ડાયો પટી ગયો મારો ગગલો પટી ગયો તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહેવાય કે બટા તારે હું વાંધો છે એમ. એમ હા કાઈ વાંધો નહીં મારો દીકરો હાલ શાંત મગજે ધીમા હૃદયે તારા કાકા તને પૂછે એમ બટા હા આ ઘણા સમયથી વાડીની માલિકો કઈ કામ કરીને દેતો નથી એ ઘરમાં કઈ ધ્યાન દેતો નથી આ તારા બાપ હમુ 10 દાડાથી અબોલા લઈને બેઠો તને જે પણ કઈ વાંધો હોય મને મૂકીને તારા કાકાને બધી વાત કરી દે મારો દીકરો આજ તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. આછ્યો તમારી વગરનું મારે નો હાલે મારી વગરનું તમારે નો હાલે. એ મારા ગગલા વગર મારા 1 સેકન્ડ નો હાલે તો તમને ખબર હોય કે છોકરાને ઘરમાં હું વાંધો છે એમ હા કાઈ વાંધો નહીં મારો દીકરો નાના મોટો મારા ભેગો થયો હોમાં એક હાવજ મારો ગગલો અને ઈ મારા ગગલાને નાના મોટા બે કાઈ વાંધા હોય હા એના કાકાને ખાસ ખબર હોય પણ ઈ બે વાંધા હોય પણ ઈ કેવા હોય કે પેલા વાંધાની અંદર મારા ગગલાને એવો વાંધો હોય કદાચ જો મારા ગગલાને રમકડા લેવા હોય તો આજ એનો કાકો એના હાટુ રમકડા લઈ આવે અને કદાચ જો મારા ગગલાને રમકડા લેવાની ઈચ્છા ના હોય તો આજ મારા ગગલાને કુરકુરિયા લેવા હોય તો એનો કાકો એના હાટુ કુરકુરિયા ક્યાં ગયો ન્યા હું છે ન્યા હું છે અમે તઈને વાંઢેસ મીટિંગ રાખી છે. હા 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 મીટિંગ ના દીકરા ઊભો થા ઊભો થા આવો ન્યા મીટિંગ નું દીકરું થાય છે અરે કાકા હું છે મારે રમકડા નથી જોતા. તારે રમકડા નથી જોતા નહીં તો મારે કુડકુડિયા નથી ખાવા. લા દખિયા તારે કુરકુરિયા નથી ખાવા નહીં તો તારે જોતું છે હું મેં મારા આબાને વાત કરી હતી કે કાકા આવે તો કે તમે વાત કરી રહ્યા. રોતલ નું હારું માંડ્યું રોવા સીધું જરાય મોરો પડતો નહીં એક એક આહુણું પાડતો નહીં આદિ લગીન તાર કાકાએ બધું હાજર કર્યું તે માયગુન તાર કાકાએ બધું હાજર કર્યું હદડો હદડ માંગી લે અટણે નટણે દુકાન ઉગાડીને હાજર કરી દો હાલ માઈક મેં કીધું તું કરો મારે કપડા મેચિંગ કરવાથી રડર કપડા મેસિંગ દલડા મેસિંગ નથી કરવા દીકરા ધંધીનો કરો ને વાડીએ ન્યા કપડા મેસિંગ નું દીકરું થાતું
અને જરાય મોરો પડતો નહીં. રોતલ નું હારું મંડે જરીક વાતમાં આમ રોવા. આદિ લગીન તે માયગુ તાર કાકાએ બધું પૂરું પાડી દીધું, બધું હાજર કર્યું. મુંજાતો ને તાર કાકો હજી બેઠો છે. હાલ માય મારે જઈ છે ઓ લાય વહુનું હવાદણું ઉગી નજી ઊભું થઈને ન્યા વહુનું દીકરું થાય. તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. અહીંયા આ તમારો પાવડો અને આ તમારો તેલનો ડબ્બો. વાડીએ જઈ બે સેડા ભેગા કરીને મોટર બાળ નાખું. અકલ મઠાઈ કાઈ નથી કરવું. બાપના આમ બધી બેહુન દવા પાઈ દો. ર ર ર ર તારાથી તો હાક પડ્યો. આવી પ્રજા હોય આવતા વેદ મીંડો સીધો ધમકીયું મારવા. ખોટી ધમકી જરાય મારવાનું થાતી જ નથી. જરાય ખોટી ધમકી તું મારતો નહીં. બાકી વાડીએ તારે કામ તો હે ને દીકરા, આજે કરવું પડશે, કાલે કરવું પડશે ને કરવું જ પડશે. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરદણી ઘેર નહીં જવા દે. અહીંયા બોલી રહ્યો. જો કાકા તમે મારી વહુના હાડા તેડવા નહીં જાઓ, હા જ્યાં સુધી હું વાડીએ આજે કામ નહીં કરું અને કાલે કામ નહીં કરું. કામ તો તારે વાડીએ કરવું જ પડશે. નહીં કાકા, આજે લગન તમે બાના કાઢ્યા. હું ગયા વર્ષે મેં કીધું આણા તેડી આવ, તમે હું કીધું તો હાજુ બોલો. આ રોતલના રોમા એકા હુણું પાડમાં કીધું ને. તમે હું કીધું તું હું કે બેટા ખમી જા, આપણે આઠમ પછી આણા તેડી આવીશું. હા હું ખમી ગયો. ખઈમો વચમાં કીધું આણા તેડી આવ. તમે હું કીધું હું કે બેટા ખમી જા, મા મહિના પછી વાત. હા હું ખમી ગયો. ખઈમો આઠમ વઈ ગઈ, ગઈ મા મહિનો વઈ ગયો. વયો ગયો. તો આમ નમરાત લગભગ હું વયો જાય. માર દીકરા એવું ન બોલાય માર દીકરો. હા હા તો રે બધું ઠાર પડી જા. હા તો રે તો હમણાં ખીર આવે છે. આવે છે. હા તો ખીર ઉપર પાંચી મારી વહુને તેડી આવો. લાય શું છે? પાંચી તેડી આવો હા તો તો તમારા બાપનું હું જાય. ર ર ર બોલવાનું કઈ ભાન નથી. નાના મોટાનો કઈ વર્તારો નથી. આ વાત તારા મગજમાં હાવ ખોટી છે. આ વાત કાઢી ભૂલી જા તું. હાવ ભૂલી જા. તો કાકા તમે ભૂલી જાવ કે છોકરો વાડીએ કામ કરવા જાહે. ર ર ર ર ર એલા ભાઈ હું આવા વાંધા ન હોય. નહીં કાકા, જો મેં કીધું એમ થાય એમ હોય તો છોકરો વાડીએ કામ કરશે અને તો કામ કરવા દે. બાકી જ્યાં સુધી કામે નહીં કરું અને કામે નહીં કરવા દઉં, જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ, ત્યાં સુધી હું ધરાય અને ધાન ખાવા નહીં દઉં. એટલે તાર મેનમાં મેન વાંધો આજ છે. મેનમાં મેન વાંધો ઈ. એમ નહીં, તાર મેનમાં મેન આજ વાંધો છે. ઈ જ વાંધો છે. વાત માર દીકરા થોડીક અઘરી છે એવું નથી લાગતું તને? તે અઘરી વાત છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરું ભરું ન મળી લઉં. કાઈ વાંધો નહીં માર દીકરો. હાલ તાર બાપાને મોઢે વાત કરું. હા કયો. અને વાતનો કઈક નિકલ લઈ આવ. થોડીક વાર મોકરો ઉભર. તાર બાપા આવી ગયા આમ ઘા કરી લે. હા લ્યો કયો. એલા હાથ કીરા સા પીવા નો આવ્યો. હું સા પીવા આવે. હું ન્યા સા બનાવે. કા ન્યા હાગી સુલા પાસે હાણસી જ નો જઈડી. લ્યો હાંસીનિયા લીમડાને થડે જ મૂકી હતી મેં. હું લીમડા થડે મેં કીધી ઈ પછી સામા ઉફાણો આવ્યો. પછી હું ખોબો ભરીને ધોઈ નાખ દીધી. શેમાં? સામા કઈ જાવા થોડોક દેવાય. સામાન નખાય સુલામાં. સુલામ નાઈ કે હું થાય? ઉફાણો બેહી જાય. તો વયો જાય. લાય હા સામા ધૂળ નાખીને આવ્યો. એને આમાં ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ વીરા એ આ દખ્યાની જિંદગીમાં ધૂળની ડમરીયું સીડી. એ આની જિંદગીમાં હાવ ધૂળની ડમરીયું સૈડી આ ડોહો મારવા અડિયું કાઢે ને ડબ્બામાં ગોબા પાડે જો. હા ગોબો કેને પાડ્યો? કાકાએ. ખોટું બોલતો નહીં, ખોટી ના. હા કાકાએ જ પાડ્યો. જવો તારો ડોહો એનું હું કરશી હવે? કાઈ નહીં, 120 રૂપિયા આવે એમ હતા પણ 18 આવી જાય. પડે વીરા એ આ દખ્યાને ઘરમાં હેનો વાંધો હે? એ આને વાંધો કઈક એવો છે. હા દીકરા મારાને જોઈ છે વહુ. હું જોઈ હાને એને જોઈ વહુ. આ વહુ જેવડો હે. એલા જો જેવડાનું નો જોવાનું હોય. છોકરે વેન કર્યું છે. એલા હજી ઝીંકો હે, આની ઉંમર ઘટે હે. એલા ઉંમર ઘટે હે. ઝીંકો કાઈ ન ડોહો વર ખાઈ ગયો છે. હા આમ નમ રે તો આખા ઘરને ખાઈ જાય. એ વીરા
જોતો ખરા આ જોતો ખરા કેવું બોલે. કાંઈ કરવાનું થતું નથી. કેમ? દીકરો 10 દાડાથી વાડીએ જાતો નથી, કામ કરતો નથી. આ 10 દાડાથી ના બાપ આરે અબોલા લઈને ફરે. હાસુ. એ આને હજી મારે 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? 10 વર્ષ લગ્ન આણા તેડવા જવાનું થાતા જ નથી. 10 વર્ષ? હા આ 10 વર્ષ ખમાડો ને ત્યાં હું ગુજરી જાઉં. ઈશે ભાઈ હવે છોકરું છે ભાઈ. છોકરું છે પણ ઘડીક મૂંગો નથી રહેતો માથારો. લા એ દખિયા ઘડીક મૂંગી નો રે ને પણ 10 વર્ષ નું કે એ તો કીધા રાખે. હવે તાર કાકો બેઠો છે મુંજામાં. હા હા એ વીરા એટલે સાંભળ, બોલી જા. જો વણ કપ્પામાં કાઈ થયું નથી. મોડાઈસ જેવું છે. એ માંડવીમાં પાલા સિવાય કાઈ વિધું નથી. હા એટલે આ વણ થોડુંક મોડાઈ જેવું છે. હા. છોકરાને કે વણકું ખમી જાય વરી પોર કાઈક ને પાણી મોલ પાણી હારા થાહે. હા પોર કાઈક થોડો જાજો વિચાર કરશું. પણ એમ નહીં ભાઈ. હા. પોર પછી તું કઈક હમું જોજે હો. એટલે આ પોર કાઈક વિચાર કરશી લાવ ઓણુકવાને ખમાડી દે. કાઈ વાંધો નહીં. હોમાં એક હાવજ મારો ગગલો એના કાકા ભેગું રખડી રખડીને મોટું થયું. હા. એ એના કાકાના ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા. કાકાનું કયું કરે. કરે કરે. 1 વર્ષ નહીં તું કેતો 2 વર્ષ ખમાડી. યા ભાઈ એલા આને કેને ખાલી ઓણુકું ખમી જાય. કાઈ વાંધો નહીં હાલ. 1 વર્ષ નહીં તું કેતો 2 વર્ષ પણ હવે 1 વર્ષ તો ખમાડી જ દઉં તું કેસ એટલે. હા મારો દીકરો હામાં ખોખારા મારે. હારું હારું બધું એવું. સાંભળ બેટા. હા એ તારા બાપાનું એવું કહેવાનું થાય છે. હા પોણા વર્ષ પાણી મોરું છે. હા કપામાં કઈ વેર્યું નથી. માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. હવે આણા ને પાલા ને હું લેવા દેવા. હા 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 હા. ન્યા વૈષ્ણવ પાલો ચાહે તો તારનો હોય એને જ લેવા દેવા છે. નહીં જો તમે મારી ઓના આડા તેડી આવો તો જા નકર ના. ર ર ર ર આનાથી તો હાક પડ્યો હાવ. આયવું તયું નું ઉપાડે આયવું છે. તાર બાપાએ કીધું ઓણું કો તો તારે ખમવું જ પડશે. મારો દીકરો ડાયો માની જો. મારો નહીં કાકા હું અણકો નહીં ખમો. લા કહું છું ખમી જાને લા ભાઈ. નહીં ખમો. હા ભાઈ. હા તાર કાકો પછી ગામનો પટેલ માણા પ્રગણાની માલિક પર બધાય હું વાંધા વૈસકા પાર પાડવા જાવ. હવે તું માનતો નથી. આ વાત લઈને તાર બાપ પાસે જાવ ને હવે મારે આબરૂનો સવાલ છે. માની જા કહું છું. તમારે આબરૂનો સવાલ છે એમ મારે જિંદગીનો સવાલ છે. લા આને બહુ કરી હવે. લા કહું છું એલા સમજી જાને ભાઈ. નહીં સમજો. અલા માની જા. નહીં માનો. સમજી જા. નહીં સમજો. હટ. ઓપ ઝુકુંગા નહીં. આ મારો દીકરો પુષ્પા જોઈ એવો લાગે. એ વીરા ઓ અલા ભાઈ આનું કાઈ લા ભાઈ આયા આઈને ન્યા માથાકૂટ કરતો. સાંભળ, ઓ આ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. ભલા માણા આ ગોરામાં પાણી હુકાય. મેન મુદ્દાની વાત કરી. ગોરામાં પાણી હુકાય ભાઈ. એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો. હા ભાઈ હૈસે ભાઈ હવે છોકરું છે હવે આયલા પણ ઘડીક મૂંગો નથી રહેતો ભગરો. હા હા તો રે ભગરા. નકર બધુંય બંધ રહે. માવતર છે કે જમ છે. એ વીરા બોલ ભાઈ. સાંભળ, હા થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. ટેકો તાર ભાઈ બેઠો છે. તું આ છોકરાનું કામ કરી દે. એ તું કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાક્કું. પાકું ને. આણા તેડવા જવાનું પાક્કું. આને કે પૈસલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી મેં વાળવા વાંધો જી હતો હમણાં મોકલી દઉં. તું જો લે બેટા. હા રિઝલ્ટ આવી ગયું તારું. એમ. હા બોલો. તાર બાપાનું એવું કહેવાનું થાય છે. હા સવાર પડતા હવાર પડતા સૂરજ ઉગતા ભલકણા વાસવામાં તારી વહુના આડા તેડવા જવાનું થઈ ગયું. કેમ છું. ઉતામરું ભાઈ રે પણ હા વાહ. ભાઈ હા સવાર પડતા ઉગતા પોરે તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે. હા પાકું પાકો પાકું થઈ ગયું મારો દીકરો. હાલો. ક્યાં ક્યાં હાલો? ક્યાં હાલો? ક્યાં? આણા તેડવા. તારે ન્યા શું છે? લા તારે ન્યા નો અવાય. મારી વહુના આણા છે હું નો આવું તો બીજું કોણ આવે. ર ર ર ર એલા દખ્યા સાંભળ, તને તારા હાહારાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવાનો. હા તાર હા હરાનું કેણ આવ્યું છે. જ્યાં સુધી ઝીંકા જમાઈ કંકુ પગલા કરવા નહીં આવે ત્યાં લગન આગળ કાર્યવાહી નહીં થાય. બધુંય બંધ રહે ત્યાં તે કામ કરો કંકુ લેતા જાવ પગલા મારી રીતે પાડી આવે. તને આવડે ઓમ પેલા પગલા પાડતા. પગલા પાડ્યા ક્યાંય હા આવડે પગલા પાડતા. તે પગલા પાડવા એમાં હોય હું આમથી આમ ને આમથી આમ. હા,
તારો ડોહો આમ કે પગલા ન આ પડાય. તારો ડોહો રાંદલમાંનો ઘોડો ખૂંદતો હોય એમ પાડસ આમ પગલા હોય. પડાય. અને લા તારા હાહારાના કાયમી મારા ફોન આવે એકાદી વાર વાત કર લે તો. હા એલા એકવાર વાત કરી લે તોય તને શું વાંધો છે? મને શરમ આવે શરમનો દીકરો. શરમાવડો ભાઈ. અને આમ જો પેલા તારું પૂછે હે તો કેતા ને કે જમાઈ શું કરે લે તો નો કહેવાય હમણાં ધોરિયામ પીડ્યો રે ધોરિયાનો દીકરો ધોરિયાના દીકરા ધોરિયામાં બાર આવો. હાલો હોપડ વ્યવધાન કાઈ ઉપાધિ ન કરતો આ તારો ડોહો અને ઉપાધિમાં ભાઈ આ ચિંતામાં ને ઉપાધિમાં તું અડધો થઈ ગયો. આને હું આને ઉપાધિ છે ને આનું શરીર તો જો વાંઢેથી પાછો આવ્યો તો છોકરાની દઈ નાખી તે. કાઈ વાંધો નહીં હાલો હું જાઉં છું હવે આવું નથી. અને હમણાં તો એમ કેતો તો મને મેળે જેવું નથી, આમ કે મજા નથી. હા થોડોક માં તો હમણાં વયસમાં બીમાર રહે ને છોકરો. પોઈલાન ટીપા પાયા ને તે હારું થઈ ગયું વયો જા હવે. છોકરાને હારે નો લઈ જાય હોપડ વ્યવધાન હાલ ભાઈ ગયો લે હવે. એકલા એકલા એમ નહીં લા હું છે હવે? તમે મને હારે નો લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે કપા વીણવા જાવ આહાહાહા. લા તારો ડોહો ઓણ કપાટ નથી વાવ્યો. પપ્પાના દીકરા ઓણ કપાટ નથી વાવ્યો, બધી માંડવી જ હતી. બધી ઓણ માંડવી જ હતી, ક્યાંય કપાટ નથી. એમ હા હોપડ વ્યવ જા. કંઈક આવતા જાવ વાડીએ જ ખબર પડે ઠીક હું છે વાવ્યું છે. છોકરાને ખબર પડે હા ગયો લે ભાઈ હવે નો આવે લે. માથાકૂટ ગઈ હોપડ ભાઈ. ગયો. આમ જવો આને પણ વરી વરી ના આવે હે. લા હું છે અકલ મઠા. તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું રરરર. એ ન્યા ઉકેડાની ટોયસ ઉપર હું છે ત્યાં તમારે. તમારે હું છે? આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા એલા અમે આણા તેડવા જઈને હોના મોરના ગાડા ભરવા ન જતા. બટ અને દીકરા હવે એક ભરામણ કરીને બધું અટકી રહે. હું થાય બધુંય બંધ રહે. વયો જા હોપડ વયો જા. આલ ભાઈ ગયો લે હવે. હવે નો ધમકી માર દીધી. હાલ ભાઈ. આ ઈ તો ઠીક આ આ મારું એક બૂટ ચા આહાહાહાહા. એક જોડે ઝપટું કરે ને આણાનો હોવાદણો થાય. એ આને બૂટનો ધડો નથી ને વહુનું હવાદણું થાય. કેમણો થી આવ્યો? આમથી આવ્યો કુતરું વાય જુતું એ તારો ડોહો ન્યા ક્યાંક કેડામ પાડીને આવ્યો હશે, પગમાં એક જ હતું. આ આમ કે કેડે પાડીને આવ્યો હોય છો વયો જા. હાલ હવે એમનું ગોઈતે જાજે ને આયલું જાજે. એક જ હતું. એક જ હતું હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે ફોપડ વયો જાય હવે. હાલ ઉપર હવે વયો જા. છોકરાને હારે નો લઈ જાય અરે ઉભો રહો તો હા એલા ઉભો રહે તો. આ તારો ડોહો સોયણો તો ઊંધો પહેર્યો આમ જોઈ. હા 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 હા. આ તારી પ્રજાને લુગડા પહેરવાનું ભાન એ નથી. આ તારો ડોહો બખિયા દેખાય હામાં ઊંધો સોયણો પહેરીને આવ્યો ક્યાંય અંધારામાં પહેર્યો તો. હા ઊંધો સોયણો પહેરીને આવ્યો ને પાછો મોઢું બગાડે છે. મારી મજબૂરી છે એમાં સોયણામાં હું તારી મજબૂરી? આ તારો ડોહો સોયણા હું તારી મજબૂરી છે. ઓલી બાજુ મેલો થઈ ગયો તો એ આને કાઢ. આને કાઢ ભાઈ તો આ ઘર ઉઠી કરે અહીંયા. ઉપર હાલ ભાલ ગયો લે હવે નો આવે. છોકરાને હારે નો લઈ જાય લે હવે હોપડ વિયો ગયો. હાલ હવે આણા તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને રર એ મલકમાં બધાયને દીકરા આવી છે પણ તારાથી તો હાંક પીડો હાવ. ઘરે જાઉં છું હોપડ વિયો જા હવે. દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું કાઈ ધ્યાન નથી દેવું વિયો જા. દેવું નથી કઈ ધ્યાન. આણા તેડિયાઓ ને પછી હું કે એ કઈ ના દીકરા કાઈ ધમક્યું નથી મારવાની. હું છે આણા તેડિયાઓ આણા તેડીને આવો અને બાપ નામ છે નોખો નો થઈ જાવ તો. લા મારા ગઢપણ સેના આ પાડ છે. સેના તારા ગઢપણ પાડશે. આવી પ્રજા હોય. કાઈ વાંધો નહીં હોપડ વિયો જા મારો દીકરો આજ વિયો જા. થઈ જાજે નોખો. હા હા છોકરાને હારે નો લઈ હાલ જાય. ભાઈ ગયો લે હવે નો આવે. હાય એકલા એકલા જાય જી જાય તો હે વાલા ઓ 5 લીટર લેતો જાવો હું કેરોસીન કેના હાટુ મારા હારા હાટુ હા હારાનો હવાદણો અહીંયા તારા બાપના ડબલા ખાલી પીડાય ભરીને હું કરું ને કેરોસીન ને. મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને એ દખિયા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફેર કરી લે હે મારા બાપ. તું જા આવે હપડ વિયો જા. હવે તું જા અહીંથી. છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય
વયો જાન હવે હું કઈ કવરાવત નહીં ગૌરાવાન દીકરો છોકરાને નો લઈ જાય અને આમ આમ જવાનું હે હે અને મેકવા જાવો તો હે મારે એનો દીકરો વયો દાલ હોપટ છોકરાને નો લઈ જાય તારે જાવું હાલ ભાઈ ગયું હાલ